ચલો વેલકમ ફ્રેન્ડ્સ. આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 7 ક્રમચય અને સંચય, પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન. આજે આપણે એક્સરસાઇઝ 7 કરવી છે. તો લેટ અસ સ્ટાર્ટ. ફર્સ્ટ સમ. તમને એક શબ્દ આપ્યો છે ડોટર. યુ આર given a word daughter. આની અંદર 8 લેટર્સ છે, 8 અક્ષરો છે. એમાંથી આપણે 5 અક્ષરનો શબ્દ બનાવવો છે. We want to form a word of 5 letters out of 8 letters. પણ ઈ જે 5 લેટરનો જે આપણે વર્ડ બનાવીએ એમાં બે વોવેલ આવવા જોઈએ, બે સ્વર આવવા જોઈએ, 2 વોવેલ્સ આવવા જોઈએ અને 3 વ્યંજન આવવા જોઈએ, કોન્સોનન્ટ આવવા જોઈએ, 3 કોન્સોનન્ટ. એટલે 5 અક્ષરનો શબ્દ બનાવવાનો, પણ ગમે તેમ 5 અક્ષર નથી લેવાના. એમાં 2 સ્વર અને 3 વ્યંજન આવવા કમ્પલસરી છે. You have to form a word of 5 letters, but you must have to select 2 vowels and 3 consonant. તો તમારે શું કરવું પડે કે આ જે વર્ડ જે છે એને જો આપણે થોડુંક આપણે એનું વિભાજન કરીએ, ડિસ્ટ્રીબ્યુશન કરીએ, તો આની અંદર આ 1, 2 અને 3 આ 3 વોવેલ છે, 3 સ્વર છે અને બાકીના 5 વ્યંજન છે, કોન્સોનન્ટ છે. હવે આ 3 વોવેલમાંથી આપણે 2 વોવેલ તો સિલેક્ટ કરવાના જ છે અને આ 5 વ્યંજનમાંથી 3 વ્યંજન આપણે પસંદ કરવાના છે. રાઈટ? તો આપણે સૌથી પહેલા કેલ્ક્યુલેશન કરીએ કે સ્વરની પસંદગી કેટલી રીતે થાય. નંબર ઓફ ટાઈપ ટુ સિલેક્ટ વોવેલ્સ. એટલે સિલેક્શન ઓફ વોવેલ્સ ઈ કેવી રીતે આપણે પસંદ કરશું કે આપણી પાસે 3 વોવેલ છે, એમાંથી 2 વોવેલ આપણે લેવાના છે, 3 સ્વર છે એમાંથી 2 લેવાના, એટલે 3C2. એટલે એનું કેલ્ક્યુલેશન કરો એટલે આ આન્સર 3 આવે. એટલે વોવેલની પસંદગી છે એ 3 રીતે થાય. આ 3 માંથી તમારે 2 વોવેલ પહેલા સિલેક્ટ કરવાના છે. પછી આ જે 5 વ્યંજન આપ્યા છે એમાંથી 3 વ્યંજન પસંદ કરવાના છે. 5 consonant are given and you have to select 3 consonant. So વ્યંજનની પસંદગીના પ્રકાર, selection of consonant is equal to ઈ કેલ્ક્યુલેશન થશે 5C3. આ 5 માંથી 3 સિલેક્ટ કરવાના. તો આનું કેલ્ક્યુલેશન કરો એટલે આન્સર આવે 10. હવે અક્ષરો પસંદ થઈ ગયા. આપણે 2 વ્યંજન પસંદ કર્યા, 2 સ્વર પસંદ કર્યા, 3 વ્યંજન પસંદ કર્યા, 2 vowels, 3 consonant. હવે જે 5 અક્ષરો પસંદ કર્યા, ઈ 5 અક્ષરની મદદથી આપણે શબ્દો બનાવવાના છે. એટલે 5 અક્ષરને આપણે ગોઠવવાના છે. We have to arrange 5 letters. તો ઈ 5 અક્ષરને ગોઠવવાના પ્રકાર, type of arranging 5 letters. તો 5 letters ને અરેન્જ કરવાની ટોટલ ટાઈપ થાય 5 ફેક્ટોરિયલ. તો 5 ફેક્ટોરિયલ એટલે ઈ થશે 120. અને પછી આપણી પાસે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત છે, પ્રિન્સિપલ લો ઓફ કાઉન્ટિંગ. આ ટોટલ ટાઈપ, આ ટોટલ ટાઈપ ને આ ટોટલ ટાઈપ એ ત્રણેયનું મલ્ટીપ્લિકેશન કરી નાખીએ એટલે 3 into 10 into 120 એટલે ટોટલ થશે 3600. લ્યો, આટલા શબ્દો બનશે એને જે રિક્વાયરમેન્ટ આપી છે એ પ્રમાણે. ક્લિયર? જોઈએ. ચલો મિત્રો, સમ નંબર 2. You are given a word equation. તમને એક શબ્દ આપેલો છે ઇક્વેશન. હવે તમારે આ બધા જ અક્ષરોની મદદથી તમારે ટોટલ કેટલા શબ્દો બને એ આપણે કહેવાનું છે. પણ એમાં એવું એને કીધું છે કે બધા સ્વર સાથે રહેવા જોઈએ, બધા વ્યંજન સાથે રહેવા જોઈએ. You have to form a word using this letter, but in the word all the vowels should be
together and all the consonant should be together. હવે તમે જો આનું ડિસ્ટ્રીબ્યુશન કરશો તો આ ટોટલ 3 6 8 લેટર્સ છે. એમાંથી આ 5 લેટર્સ છે E U A I O ઈ સ્વર છે, વોવેલ છે, અને બાકીના 3 જે છે 3 ઈ કોન્સોનન્ટ છે, વ્યંજન છે. એટલે તમારે પહેલા શું કરવાનું કે આને એક કોથળામાં પૂરી દો, આને એક કોથળામાં પૂરી દો, અને હવે તમારે ફક્ત બે લેટર જ સમજવાના, બે લેટર જ સમજવાના, આ બે ગ્રુપ સમજવાના. તો સૌથી પહેલા બે જૂથને ગોઠવવાના પ્રકાર, ટાઇપ્સ ઓફ અરેન્જિંગ ટુ ગ્રુપ્સ. તો બે ગ્રુપને ગોઠવવાના પ્રકાર થાય 2 ફેક્ટોરિયલ અને ઇઝ ઇક્વલ ટુ 2. રાઈટ? પછી આ કોથળામાં જે આપણે 5 સ્વર પૂરેલા છે, 5 vowels are there, એને તમારે પાછા અંદર અંદર કેટલી રીતે ગોઠવી શકાય ઈ કેલ્ક્યુલેશન કરવું પડે. તો હવે સ્વરને ગોઠવવાના પ્રકાર, ટાઇપ્સ ઓફ અરેન્જિંગ vowels, અને આ vowels છે ઈ 5 છે, એટલે ઈ 5 vowels ને ગોઠવવાના પ્રકાર થાય 5 ફેક્ટોરિયલ. તો 5 ફેક્ટોરિયલ એટલે આન્સર આવે 120. રાઈટ? પછી આ જે ત્રણ વ્યંજન છે કોન્સોનન્ટ, એને પાછા આપણે અંદર અંદર કેટલી રીતે ગોઠવી શકીએ ઈ કેલ્ક્યુલેશન કરવું પડે. તો આ ત્રણ વ્યંજન છે એને ગોઠવવાના પ્રકાર, ટાઇપ્સ ઓફ અરેન્જિંગ કોન્સોનન્ટ, આ 3 છે. તો એને ગોઠવવાના પ્રકાર થશે 3 ફેક્ટોરિયલ, તો ઈ થશે 6. અને હવે આપણી પાસે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત છે, પ્રિન્સિપલ લો ઓફ કાઉન્ટિંગ. તો ઈ મુજબ કુલ પ્રકાર ટોટલ ટાઇપ્સ will be 2 into 120 into 6. તો આ આવશે 1440. લ્યો, ટોટલ આટલા વર્ડ બનશે, એને જે રીતે કીધું છે એ પ્રમાણે જોઈ. ચલો મિત્રો, સમ નંબર 3. તમને એક ગ્રુપ આપ્યું છે 13 મેમ્બરનું. એમાં 9 છોકરા છે, 4 છોકરીઓ છે, ટોટલ 13 જણા છે. You are given a group of 9 boys, 4 girls, total 13 members are there. હવે એમાંથી આપણે એક કમિટી બનાવવી છે. We want to form a committee of 7 members. 7 સભ્યોની એક કમિટી બનાવવી છે. જો તમને બીજું કોઈ રિસ્ટ્રિક્શન ન આપ્યું હોત તો આપણે સીધું એમ કહેત કે આ 13 માંથી 7 જણા પસંદ કરવાના. 13C7 કમિટી બનાવવી એ સંચયનું ઉદાહરણ છે, કોમ્બિનેશન. કારણ કે કમિટીમાં રમેશ ને મહેશ હોય કે મહેશ ને રમેશ હોય, કમિટી એકની એક જ કહેવાય. એટલે એમાં ઓર્ડરનું ઇમ્પોર્ટન્સ નથી, ક્રમનું મહત્વ નથી. એટલે આ સંચયનું ઉદાહરણ છે, કોમ્બિનેશન છે. હવે એમાં એને સ્પેશિયલ ટાઈપ પૂછી છે. એને એવું કીધું છે કે એક્ઝેક્ટલી 3 ગર્લ્સ તો હોવી જ જોઈએ, બરાબર 3 છોકરીઓ તો કમિટીમાં હોવી જ જોઈએ. ટોટલ કમિટીના મેમ્બર કેટલા? 7. એમાં 3 છોકરીઓ તો જોશે, એક્ઝેક્ટ 3 જ હોવી જોશે, અને બાકીના 4 છોકરા આપણે પસંદ કરવાના. તો તમારે શું કરવું પડે કે આ જે 9 છોકરાઓ છે, 3 છોકરીઓ લેવાની છે, 4 છોકરા લેવાના છે. એટલે તમારે આ જે 9 છે એમાંથી 4 બોયઝ લેવાના અને 3 ગર્લ્સ લેવાના. ટોટલ જે આ 9 જે છે, 9 અને આ છે 4. તો આ જો તમે સમજી ગયા હો તો તમને હવે લખવાનું બહુ સહેલું પડે. આ ટોટલ કમિટી થશે 9C4 into 4C3. 9 છોકરામાંથી 4 છોકરા પસંદ કરવાના અને 4 છોકરીઓમાંથી 3 છોકરીઓ પસંદ કરવાની. જો આ ટોટલ 7 થઈ ગયા, 7. રાઈટ? તો હવે કેલ્ક્યુલેશન કરશો તો આ થશે 9 ફેક્ટોરિયલ upon 9 - 4 એટલે કે 5 ફેક્ટોરિયલ into 4 ફેક્ટોરિયલ અને into
4c3 એટલે 4 થાય. હજી આગળ કેલ્ક્યુલેશન કરો તો આ થાય 9 into 8 into 7 into 6 into 5 factorial upon 5 factorial into 4 3 2 1 અને into 4. તો આ કેલ્ક્યુલેશન કરશો તમે તો આ 5 ફેક્ટોરિયલ કેન્સલ, આ 3 2s are 6, 2 2 કેન્સલ, 4 2s are 8 અને 7 2s are 14, 14 9s are 126. એટલે આ ટોટલ ટાઈપ થશે, સોરી 126 into 4 એટલે આ થશે 6 4s are 24, 2 4 2s are 8, 2 10, 1 4 1s are 4 એટલે 504. આટલી ટાઈપ થાય કમિટી. રાઈટ? ચાલો હવે સેકન્ડ એમ પૂછ્યું છે કે એટલીસ્ટ 3 ગર્લ્સ, ઓછામાં ઓછી 3 છોકરીઓ હોવી જોઈએ. ઓછામાં ઓછી 3 છોકરીઓ એટલે 3 અથવા 3 થી વધારે છોકરીઓ, એટલે 3 છોકરીઓ અથવા 4 છોકરીઓ, કારણ કે છોકરીઓ 4 જ છે. At least 3 means 3 or greater than 3 means 3 or 4. તો તમારે આમ વિચારવું પડે કે જો આપણે 3 છોકરીઓ લેવી હોય તો 4 છોકરા લેવા પડે, એટલે 9c4 into 4c3 અથવા or એટલે વચ્ચે પ્લસ આવે, કાં તમે 4 છોકરીઓ લ્યો. હવે 4 છોકરીઓ લ્યો તો છોકરા તમારે 3 લેવા પડે, એટલે 9c3 into 4c4. એટલે આમાં 3 છોકરીઓ થઈ, આમાં 4 છોકરીઓ થઈ. જો આ ટોટલ 7 તો થવું જ જોઈએ, એ ભૂલતા નહીં. જેટલા સભ્યોની કમિટી બનાવવાની હોય એ ટોટલ થઈ જવા જોઈએ. રાઈટ? તો હવે તમે જો આનું ફોર્મ્યુલા મૂકશો તો આ કેલ્ક્યુલેશન આપણે કરેલું છે એ 504 આવશે. અહીંયા છે જી. અને આ કેલ્ક્યુલેશન કરશો તો 9 ફેક્ટોરિયલ 9 minus 3 એટલે 6 ફેક્ટોરિયલ into 3 ફેક્ટોરિયલ into 1. So it will be 504 plus 9 factorial 9 into 8 into 7 into 6 factorial upon 6 factorial into 3 into 2 into 1. So it will be 6 factorial cancel, 3 3s are 9, 2 4s are 8, 4 3s are 12. So 504 plus 12 7s are 84. અને આ બેનો 504 plus 84 એટલે આન્સર આવશે 588. જોઈ લો. હવે થર્ડ એમ પૂછ્યું છે કે એટ મોસ્ટ 3 ગર્લ્સ, વધુમાં વધુ 3 છોકરીઓ. વધુ 3 નો મતલબ એમ થાય કે 3 અથવા 3 થી ઓછી. 3 અથવા 3 થી ઓછી એટલે 3 છોકરી અથવા 2 છોકરી અથવા 1 છોકરી અથવા એકેય છોકરી. રાઈટ? 7 મેમ્બર્સ તો આપણે સિલેક્ટ કરવાના જ છે. તો આપણે જો સ્ટેપ બાય સ્ટેપ લખતા જઈએ તો પહેલા 3 છોકરી, 3 છોકરીઓ એટલે આમાંથી 3 લ્યો તો આમાંથી 4 લેવા પડે, એટલે 9c4 into 4c3 plus or આ જો 7 મેમ્બર્સ થઈ ગયા, અથવા તો 3 અથવા 3 થી ઓછી એટલે આપણે આમ કહી શકીએ કે 9c5 into 4c2. જો આ 7 થઈ ગયા, 2 છોકરીઓ અને બાકીના 5 છોકરા, અથવા or 9c6 into 4c1, અથવા or 9c7 4c0. બધા જ છોકરા, બજરંગ દળ. રાઈટ? તો આ વધુમાં વધુ 3 છોકરી એટલે આ 3 છોકરી, આ 2 છોકરી, આ 1 છોકરી, આ એકેય છોકરી. અને હવે જો તમે આ બધાનું કેલ્ક્યુલેશન કરશો તો 9c4 into 4c3 એ તો 504 છે જ, એટલે આનો આન્સર તો 504 આવશે. પ્લસ
આ 9C5 અને 9C4 ઈ બે કેલ્ક્યુલેશન સરખા આવે એટલે ઈ આવશે 126. આનો આન્સર આવે 126 into 4C2 એટલે ઈ થાય 6 plus 9C6 અને 9C3. તો 9C6 will be 9C6 it will be 84 into 4. 4C1 એટલે 4 અને plus 9C7 એટલે ઈ થશે 36 into 1. So આ થઈ ગયું 504 plus 6 6 are 36 3 6 2 are 12 3 એટલે 5 15 1 7 56 plus 4 4 are 16 1 8 4 are 32 એટલે 336 અને પ્લસ 36 અને આ બધાને તમે પ્લસ કરો તો આન્સર આવશે is equal to 1632. લો આ તમારો આન્સર આવી ગયો જોઈ લો. ચલો મિત્રો સમ નંબર 4. તમને એક શબ્દ આપ્યો છે એક્ઝામિનેશન. એના અક્ષરનો ઉપયોગ કરી અને આપણે ઘણા બધા શબ્દો બનાવી શકીએ. ઈ શબ્દોને જો તમે ડિક્શનરી ઓર્ડરમાં ગોઠવો, ડિક્શનરી ક્રમમાં ગોઠવો તો ઈ થી શરૂ થતા અક્ષરો, પહેલો અક્ષર જેનો ઈ હોય એવા શબ્દો શરૂ થાય ઈ પહેલા કેટલા શબ્દો આવે એવું એણે પૂછ્યું છે. You have to arrange all the words formed by this letter in dictionary order and you have to find number of words coming before the words starting from E commence. E થી શરૂ થતા શબ્દો શરૂ થાય એની પહેલા કેટલા શબ્દો આવે એવું આપણને પૂછ્યું છે. મિત્રો આજે એક્ઝામિનેશન જે છે એને જો આપણે ડિક્શનરી ઓર્ડરમાં ગોઠવીએ, એના લેટરને જો આપણે ડિક્શનરી ઓર્ડરમાં ગોઠવીએ તો પહેલા આ બે એ આવે, પછી ઈ આવે, પછી બે આઈ આવે, પછી એમ એન એન ઓ ટી એક્સ. આ એનો ડિક્શનરી ઓર્ડર થયો. બધા શબ્દોને તમે જ્યારે ડિક્શનરી ઓર્ડરમાં ગોઠવતા હશો ત્યારે પહેલા કયા શબ્દો આવશે કે જેનો પહેલો અક્ષર એ હોય. ફર્સ્ટ the word will come in which the first letter will be A. તો પ્રથમ અક્ષર જે છે એ જે છે અહીંયા આપણે એ જ મૂકવાનો છે કમ્પલ્સરી. તો ઈ એ ની પસંદગી, પહેલા અક્ષરની પસંદગીના પ્રકાર જે છે ઈ 1 થાય. ઈ આપણે એક જ રીતે પસંદ કરી શકીએ. ઈ તમે આ એ મૂકો કે આ એ મૂકો ઈ કહેવાય તો એ જ. એટલે types of selection of first letter is equal to 1. રાઈટ? હવે પહેલો અક્ષર અહીંયા એ મુકાઈ ગયો. હવે તમારે બાકીના આ 10 અક્ષર જે છે એને ગોઠવવાના છે. બાકીના આ 10 લેટર જે છે એને આપણે અરેન્જ કરવાના છે. તો બાકીના 10 અક્ષરની પસંદગીના પ્રકાર, types of selection of remaining 10 letters. તો બાકીના 10 અક્ષરને જો તમારે ગોઠવવા હોય તો એની ટોટલ ટાઈપ થશે 10 ફેક્ટોરિયલ. પણ એમાં અક્ષરો રિપીટ થાય છે. તમે જો આ એ તો મુકાઈ ગયો છે એટલે આને આપણે નથી ગણવાનું. પછી આ એ એક જ વાર આવે છે એટલે ઈ નો લખો તો ચાલે. આ ઈ છે એક જ વાર આવે છે પણ આ આઈ છે બે વાર આવે છે એટલે તમારે નીચે 2 ફેક્ટોરિયલ એમ લખવું પડે. પછી આ m એક જ વાર આવે પણ આ n બે વાર આવે એટલે પાછું into 2 ફેક્ટોરિયલ. પછી આ બધા તો o ને t ને x ઈ એક એક વાર જ આવે છે.
તો 10 ફેક્ટોરિયલ upon 2 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ. અને તમે જ્યારે આ કેલ્ક્યુલેશન કરશો તો ઈ આન્સર આવશે 90720. એટલે પહેલો અક્ષર ગોઠવવાના પ્રકાર એક જ થાય, પણ પછી બાકીના 10 અક્ષરો ગોઠવવાના પ્રકાર 90720 થાય. અને હવે આપણી પાસે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત છે. તો ઈ મુજબ કુલ શબ્દો કારણ કે આ એ વાળી સિરીઝ પૂરી થાય પછી સીધી ઈ વાળી સિરીઝ જ આવવાની છે. એ વાળી સિરીઝ પૂરી થાય એટલે પછી સીધી ઈ વાળી સિરીઝ શરૂ થઈ જશે. અને આપણને પ્રશ્ન એમ જ પૂછ્યો છે કે એ વાળી સિરીઝ શરૂ થાય એની પહેલા કેટલા શબ્દો આવે, તો એ બધા એ વાળી સિરીઝ વાળા શબ્દો આવશે. રાઈટ? તો ઈ કુલ શબ્દો થશે ટોટલ વર્ડ્સ તો ઈ થશે 1 into 90720. So answer will be 90720. લ્યો જોઈ લેજો. ચલો મિત્રો, સમ નંબર 5 તમને 0 1 3 5 7 9 આવું આપેલું છે. આમાંથી તમારે 6 આંકડાની સંખ્યા બનાવવાની છે, પણ ઈ સંખ્યા 10 વડે વિભાજ્ય હોવી જોઈએ અને આંકડાનું પુનરાવર્તન કરવાનું નથી. You are given these numbers and you have to form a number of 6 digit which is divisible by 10 and without repetition. Right? હવે જે નંબર 10th થી ડિવિઝિબલ હોય, 10 થી વિભાજ્ય હોય, એમાં તમને ખબર હશે કે આ એકમનો અંક છે એ 0 આવે. અહીંયા તમારે કમ્પલસરી 0 જ હોવો જોઈએ, તો જ એ નંબર છે 10 થી વિભાજ્ય છે એમ કહેવાય, ડિવિઝિબલ બાય 10. રાઈટ? એટલે અહીંયા તમારે કમ્પલસરી 0 જ મૂકવો પડે, અહીંયા 0 મૂકવો પડે. અને 0 એનું સિલેક્શન એક રીતે થાય. આપણી પાસે એક જ 0 છે એટલે એક રીતે આનું સિલેક્શન થાય. પછી અહીંયા કોઈ હવે લિમિટેશન નથી. તો તમારી પાસે ટોટલ 6 નંબર હતા, એમાં 0 મુકાઈ ગયો એટલે હવે આનું સિલેક્શન 5 રીતે થાય, આનું સિલેક્શન 4 ટાઈપ્સ, આનું સિલેક્શન 3 ટાઈપ્સ, આનું સિલેક્શન 2 ટાઈપ્સ, આનું સિલેક્શન 1 ટાઈપ. અને પછી આ બધાનું મલ્ટીપ્લિકેશન કરો એટલે આન્સર આવે 120. આન્સર આવી ગયો. પણ જો તમારે એનું વર્ણન લખવું હોય, ડિસ્ક્રિપ્શન લખવું હોય, તો આને એકમનો અંક કહેવાય. એટલે આપણે એમ લખી શકીએ કે એકમનો અંક પસંદ કરવાના પ્રકાર types of selection of an unit digit is equal to 1p1 એટલે આન્સર આવશે 1. રાઈટ? અને હવે આ બાકીના 5 અક્ષર આપણે સિલેક્ટ કરવાના, ઈ બાકીના 5 આંકડામાંથી જ સિલેક્ટ કરવાના. એટલે હવે આપણે કેલ્ક્યુલેશનમાં આમ લખવું પડે કે બાકીના 5 અંક પસંદ કરવાના પ્રકાર types of selection of remaining 5 numbers is equal to 5p5. અને 5p5 એટલે આન્સર આવે 120.
અને હવે આપણી પાસે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત છે પ્રિન્સિપલ લો ઓફ કાઉન્ટિંગ. તો કુલ સંખ્યાઓ, માગેલી કુલ સંખ્યાઓ, total numbers will be 1 into 120. So answer will be 120. જોઈ લેજો. ચાલો મિત્રો, સમ નંબર 6. અંગ્રેજી મૂળાક્ષર જે હોય એમાં 5 સ્વર હોય અને 21 વ્યંજન હોય. ટોટલ 26 મૂળાક્ષર હોય. In English alphabet there are 5 vowels and 21 consonants. Total 26 alphabets are there. હવે આમાંથી આપણે 4 અક્ષરનો એક શબ્દ બનાવવાનો છે. We want to form a word of 4 letter. પણ ઈ જે તમે 4 શબ્દનો જે 4 અક્ષરનો શબ્દ બનાવો, જે વર્ડ બનાવો, એમાં 2 સ્વર આવવા જોઈએ, 2 વ્યંજન આવવા જોઈએ. There should be 2 vowels and 2 consonant. ગમે તેમ 4 અક્ષર નથી લેવાના, haphazard નથી લેવાના, 2 સ્વર લેવાના છે, 2 વ્યંજન લેવાના છે. તો તમારે શું વિચારવું પડે કે પહેલા તો તમારી પાસે 5 સ્વર છે, એમાંથી 2 સ્વર કેટલી રીતે પસંદ થાય એ કેલ્ક્યુલેટ કરવું પડે. પછી તમારી પાસે 21 કોન્સોનન્ટ છે, વ્યંજન, એમાંથી 2 સિલેક્ટ કરવાના છે, ઈ કેટલી રીતે થાય ઈ કેલ્ક્યુલેટ કરવું પડે. અને પછી જે 4 લેટર છે એને કેટલી રીતે અરેન્જ કરાય ઈ કેલ્ક્યુલેટ કરવું પડે. તો તમે જુઓ, સ્વર પસંદ કરવાના પ્રકાર. Types of selecting vowels. તો આપણી પાસે 5 vowel છે, એમાંથી 2 સિલેક્ટ કરવાના છે, એટલે ઈ ટોટલ ટાઈપ થાય 5C2. અને 5C2 એટલે ઈ થશે 10. પછી આપણી પાસે 21 વ્યંજન કોન્સોનન્ટ છે, એમાંથી આપણે 2 સિલેક્ટ કરવાના છે. તો વ્યંજન પસંદ કરવાના પ્રકાર. Types of selecting consonant. તો ઈ થશે, આપણી પાસે 21 છે, એમાંથી 2 સિલેક્ટ કરવાના, એટલે 21C2. અને ઈ થશે ટોટલ 210. અને હવે આ જે 2 સ્વર અને 2 વ્યંજન, 2 vowels and 2 consonant, એનાથી જે 4 અક્ષરનો શબ્દ બન્યો, 4 લેટરનો જે વર્ડ બન્યો, ઈ 4 અક્ષરને કેટલી રીતે ગોઠવી શકાય ઈ આપણે કેલ્ક્યુલેટ કરવું પડે. એટલે 4 અક્ષર ગોઠવવાના પ્રકાર. Types of arranging 4 letters. તો 4 અક્ષરને ગોઠવવાના કુલ પ્રકાર થાય 4 ફેક્ટોરિયલ. તો ઈ થશે 24. અને પછી આપણી પાસે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત છે પ્રિન્સિપલ લો ઓફ કાઉન્ટિંગ. આ આટલી ટાઈપ છે, અહીંયા આટલી ટાઈપ છે, આ આટલી ટાઈપ છે. તો કુલ શબ્દો, ટોટલ વર્ડ્સ કેટલા થાય? તો ઇઝ ઇક્વલ ટુ 10 into 210 into 24. તો આ થશે 24 1 જા 24 2 21 24 2 જા 48 એટલે કે 50 અને 20 એટલે ટોટલ આટલા શબ્દો બનશે. લ્યો, આ તમારો આન્સર આવી ગયો, જોઈ લેજો. ચાલો મિત્રો, સમ નંબર 7. એમાં એક ક્વેશ્ચન પેપર છે, એમાં પાર્ટ 1 પાર્ટ 2 એમ છે, અને ટોટલ 12 ક્વેશ્ચન છે આપણી પાસે. પાર્ટ 1 માં 5 ક્વેશ્ચન, પાર્ટ 2 માં 7
અને ટોટલ 12 ક્વેશ્ચન્સ આર ધેર. હવે આમાંથી આપણે 8 ક્વેશ્ચન સિલેક્ટ કરવાના છે. 12 માંથી 8 ક્વેશ્ચન આપણે સિલેક્ટ કરવાના છે. પણ ગમે તેમ સિલેક્ટ નથી કરવાના. દરેક પાર્ટમાંથી ઓછામાં ઓછા 3 ક્વેશ્ચન આવવા જોઈએ. At least 3 questions are there from each parts. એટલે આમાંથી 3 અથવા 3 થી વધારે ક્વેશ્ચન આવવા જોઈએ. આમાંથી પણ 3 અથવા 3 થી વધારે ક્વેશ્ચન આવવા જોઈએ. 3 or greater than 3. તો ટોટલ કેટલી રીતે 8 ક્વેશ્ચન સિલેક્ટ થાય એવું આપણને પૂછેલું છે. In how many ways we can select 8 question out of 12 question. હવે આ જો કુલ પ્રકાર તમારે ટોટલ ટાઇપ શોધવી હોય તો તમારે આનું કોમ્બિનેશન આમ કરવું પડે કે આ પાર્ટ 1 જે છે, પાર્ટ 1 એમાંથી તમે 3 ક્વેશ્ચન લ્યો અને પાર્ટ 2 જે છે એમાંથી તમે 5 ક્વેશ્ચન લ્યો. અથવા તો ઓર પાર્ટ 1 જે છે એમાંથી તમે 4 ક્વેશ્ચન લ્યો અને પાર્ટ 2 છે એમાંથી આપણે 4 ક્વેશ્ચન લઈએ. અથવા તો ઓર પાર્ટ 1 જે છે એમાંથી તમે 5 ક્વેશ્ચન લ્યો અને પાર્ટ 2 છે એમાંથી તમે 3 ક્વેશ્ચન લ્યો. જો ટોટલ 8 થઈ ગયા. હવે આનાથી વધારે પોસિબિલિટી શક્ય નથી. તમારે ઓછામાં ઓછા 3 ક્વેશ્ચન તો લેવાના જ છે. આમાંથી 2 લઈએ અને આમાંથી 6 લઈએ એવું કરવાનું નથી. એટલે ટોટલ આટલી પોસિબિલિટી છે. અને હવે આ જે ક્વેશ્ચન સિલેક્ટ કરવાની જે વાત છે એ સંચય છે, કોમ્બિનેશન છે. તો હવે આને આપણે મેથેમેટિકલ ફોર્મમાં લખીએ તો આમ થાય. આનો મતલબ કે આ 5 માંથી 3 5c3 5 માંથી 3 લેવાનું અને 7 માંથી 5 લેવાનું 7c5 और આ 5c4 5 માંથી 4 લેવાના અને 7 માંથી 4 લેવાના 7c4. જો આ ટોટલ 8 થવા જોઈએ આ. और આ 5 માંથી 5 લેવાના અને 7 માંથી 3 લેવાના. જો આ ટોટલ 8 થઈ ગયા. જો તમે આ રીતે સિલેક્શન કરો તો એને જે કીધું છે ઈ ટાઈપનું સિલેક્શન થશે. અને હવે આપણે જો કેલ્ક્યુલેશન કરીએ તો 5c3 એટલે 10 થાય, 7c5 ઈ થશે 21 પ્લસ 5c4 એટલે 5 થાય ઇન્ટુ 7c4 એટલે ઈ થશે 7c4 ઈ થશે 35 પ્લસ આ 5c5 એટલે 1 ઇન્ટુ 7c3 ઈ થશે 35. અને હવે તમે કેલ્ક્યુલેશન કરો તો આ 210 પ્લસ 5 into 35 એટલે ઈ થશે 5 5 is 25 એટલે આ થશે 175 અને પ્લસ 35 અને આ તમે ટોટલ કરશો એટલે ઈ થશે 2 1 3 4 420. લો આન્સર આવ્યો, જોઈ લેજો. ચલો મિત્રો, સમ નંબર 8. In 52 cards there are 4 kings and other card is 48. 52 પત્તા જે હોય એમાં 4 રાજા હોય અને બાકીના 48 હોય. હવે તમારે આ 52 પત્તામાંથી
5 પત્તા સિલેક્ટ કરવાના છે. You have to select 5 cards out of 52 cards. પણ ઈ જે તમે 5 પત્તા સિલેક્ટ કરો એમાં દરેક સિલેક્શનમાં એક્ઝેક્ટલી એક પાનું, એક પત્તું, વન કાર્ડ ઈ રાજા આવવું કમ્પલસરી છે, કિંગ આવવો જોઈએ. દરેક સિલેક્શન કરો એમાં એક કિંગ હોવો જોઈએ અને બાકીના 4 પત્તા ગમે તે ચાલે. તો તમારે શું વિચારવું પડે કે આ જે 4 રાજા છે, 4 કિંગ છે, 4 કિંગ, એમાંથી એક પત્તું લેવાનું અને આ 48 માંથી બાકીના 4 લેવાના, 48 માંથી 4 લેવાના. તો કુલ પ્રકાર આવશે, કુલ પ્રકાર, ટોટલ ટાઇપ્સ, total types will be 4C1 into 48C4. આમાંથી એક આવવું જોઈએ, આમાંથી 4 આવવા જોઈએ. એટલે જો આ ટોટલ 5 કાર્ડ્સ સિલેક્ટ થઈ ગયા. અને હવે આ 4C1 એટલે 4 થાય. આનો ફોર્મ્યુલા મૂકો તો 48 ફેક્ટોરિયલ upon 48 minus 4 એટલે 44 ફેક્ટોરિયલ into 4 ફેક્ટોરિયલ. હજી તમે કેલ્ક્યુલેશન કરો તો 4 into 48 into 47 into 46 into 45 into 44 ફેક્ટોરિયલ upon 44 ફેક્ટોરિયલ into 4 ફેક્ટોરિયલ એટલે 24. અને હવે આ કેન્સલ થયું અને આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે 4 into આ બધું તમે જો પ્લસ માઈનસ કરો 24 2 ઝા અને આ મલ્ટીપ્લિકેશન કરશો એટલે ઈ આન્સર આવશે 194580. અને હજી ફાઇનલ જો આ મલ્ટીપ્લિકેશન કરો એટલે આન્સર આવે 778320. લ્યો આ તમારો આન્સર આવી ગયો. ટોટલ આટલી રીતે સિલેક્શન થશે. જોઈ ચલો સમ નંબર 9. તમને 5 પુરુષ 4 સ્ત્રી ટોટલ 9 વ્યક્તિ આપેલા છે. You are given 9 person, 5 men and 4 women. હવે આ 9 વ્યક્તિને તમારે એક હરોળમાં ગોઠવવાના છે. You have to arrange all the 9 person in a queue. પણ એ હરોળમાં ગોઠવવા માટે એને એક સ્પેશિયલ કન્ડિશન આપી છે કે આ સ્ત્રીઓ જે છે 4 સ્ત્રીઓ ઈ બેકી સ્થાન ઉપર જ ગોઠવવાની છે. એટલે તમે આમ કેલ્ક્યુલેટ કરતા હો તો બીજો વ્યક્તિ છે એ સ્ત્રી હોવી જોઈએ, ચોથો વ્યક્તિ છે એ સ્ત્રી હોવી જોઈએ, છઠ્ઠો વ્યક્તિ સ્ત્રી હોવી જોઈએ, આઠમો વ્યક્તિ સ્ત્રી હોવી જોઈએ. You have to arrange all the women in even places. એટલે મેં અહીંયા અરેન્જમેન્ટ કરી છે. જો આ 9 વ્યક્તિને આપણે ગોઠવા એમાં આ સેકન્ડ પ્લેસ, ફોર્થ પ્લેસ, સિક્સ્થ પ્લેસ, એઇથ પ્લેસ અહીંયા તમારે વુમેન ને જ ગોઠવવાની છે, સ્ત્રીઓને ગોઠવવાની છે. તો આપણે સૌથી પહેલી કેલ્ક્યુલેટ કરીએ સ્ત્રીઓને ગોઠવવાના પ્રકાર. ટાઇપ્સ ઓફ અરેન્જમેન્ટ ઓફ વુમેન. તો 4 સ્ત્રીઓ છે તો 4 સ્ત્રીઓને ગોઠવવાના પ્રકાર થાય 4 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ તો ઇઝ ઇક્વલ ટુ 24. એટલે આ સ્ત્રીઓને તમે ટોટલ 24 રીતે અરેન્જ કરી શકો. રાઈટ? હવે પુરુષોને બેસવા માટે, મેન જે છે એને બેસવા માટે આ 1 2 3 4 અને 5 પ્લેસીસ વધ્યા. તો પુરુષોને ગોઠવવાના પ્રકાર. ટાઇપ્સ ઓફ અરેન્જમેન્ટ ઓફ મેન. તો આપણી પાસે 4 પ્લેસીસ 5 પ્લેસીસ છે અને એમાંથી 5 પ્લેસીસ આપણે ઓક્યુપાય કરવાના છે. તો ઈ ટોટલ ટાઇપ થશે 5 ફેક્ટોરિયલ. એટલે ઈ થયું 120.
અને હવે એકોર્ડિંગ ટુ પ્રિન્સિપલ લો ઓફ કાઉન્ટિંગ, ગણતરીના મૂળભૂત સિદ્ધાંત મુજબ કુલ પ્રકાર ટોટલ ટાઇપ્સ ઇઝ ઇક્વલ ટુ આ 24 આવ્યું અને ઇન્ટુ 120. આ મલ્ટીપ્લિકેશન કરશો એટલે આન્સર આવશે 2880. જો આ ટોટલ ટાઇપ આવી કે જેમાં વિમેન છે ઈ ઇવન પ્લેસીસ ઉપર હશે, બેકી જગ્યાએ હશે. રાઈટ? મજા આવે છે ને? જોઈ લો. ચલો મિત્રો, સમ નંબર 10 સમજો બરાબર. 25 સ્ટુડન્ટ છે. ઈ 25 સ્ટુડન્ટમાં એક 3 મિત્રો છે, સ્પેશિયલ સ્ટુડન્ટ છે 3, એનું ગ્રુપ છે 3, અને બાકીના 22 એમ ટોટલ 25 સ્ટુડન્ટ છે. આ 25 સ્ટુડન્ટમાંથી આપણે 10 સ્ટુડન્ટ સિલેક્ટ કરવાના છે. 25 માંથી 10 વિદ્યાર્થી આપણે પસંદ કરવાના છે. હવે આ 3 વિદ્યાર્થીઓ જે છે, આ 3 સ્ટુડન્ટ, ઈ જીદે ચણાણા છે. એણે એક જીદ કરી છે કે ઈ જે ગ્રુપ બનશે એમાં કાં તો અમે ત્રણેય આવશું અને કાં અમે 3 માંથી એકેય નહીં આવીએ. ખરા છે ને? કાંઈ 3 સિલેક્ટ કરવાના અને કાં 3 માંથી એકેય નહીં લેવાના. આવું ચોખ્ખો ઓપ્શન છે આપણી પાસે. આપણે ટોટલ સ્ટુડન્ટ સિલેક્ટ કરવાના છે 10. તો આ વસ્તુ બે રીતે પોસિબલ છે. કાં એવું કરવું પડે કે આ 3 માંથી 3 આપણે સિલેક્ટ કરવાના અને આ બાકીના 22 છે એમાંથી 7 સિલેક્ટ કરવાના, એટલે આ ટોટલ 10 સ્ટુડન્ટ સિલેક્ટ થઈ ગયા. અથવા કાં તો આ 3 માંથી એકેય નહીં લેવાના અને આ 22 માંથી જ 10 લેવાના, 22 માંથી જ 10 લેવાના, એટલે આ 10 સ્ટુડન્ટ સિલેક્ટ થઈ ગયા. અને આ જ વસ્તુને હવે આપણે મેથેમેટિકલ ફોર્મમાં લખીએ તો ટોટલ પ્રકાર, કુલ પ્રકાર, ટોટલ ટાઇપ્સ ઇઝ ઇક્વલ ટુ આવું થશે કે 3 માંથી 3 લેવાના અને બાકીના 22 માંથી 7 લેવાના. 3c3 into 22c7, જો આ ટોટલ 10 થઈ ગયા. અથવા આવે એટલે પ્લસ, ઓર 3 માંથી એકેય નહીં લેવાના અને આ 22 જે છે એમાંથી જ આપણે 10 લેવાના. રાઈટ? 3c3 એટલે તો 1 થઈ જાય, એટલે અહીંયા વધ્યું 22c7 અને આમ પણ લખાય અને પ્લસ આ 1 થઈ જાય અને 22c10 અને આને આપણે અત્યારે આન્સર કહેશું. તમારે જો એકચ્યુઅલ આન્સર જોઈતો હોય, બહુ મોટો આન્સર આવશે, એકચ્યુઅલ આન્સર જોતો હોય તો આનું ફોર્મ્યુલા મૂકવાનું, કેલ્ક્યુલેટર લેજો અને એ નંબર શોધી કાઢજો. રાઈટ? જોઈ લો. ચલો મિત્રો, સમ નંબર 11 જરા બરાબર સમજજો. એક શબ્દ આપ્યો છે, એક વર્ડ આપ્યો છે, એસેસિનેશન. હવે આની અંદર ટોટલ 13 લેટર છે. ટોટલ 13 લેટર છે, 13 અક્ષરો છે. ઈ 13 અક્ષરોને આપણે ગોઠવવાના છે અને ટોટલ કેટલા શબ્દો બને એવું એને પૂછ્યું છે. પણ એમાં એક શરત આપી છે કે આ જે 4 s છે ઈ એક સાથે રહેવા જોઈએ. s ને આપણે જુદા પડવા દેવાના નથી. We want to find total words but all the 4 s should be together. Right? તો આપણે જો આ શબ્દને થોડો વિભાજિત કરીએ, ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો એમાં 3 વાર a આવે છે. જો 3a, પછી 4 વાર s આવે છે, 4s, પછી 2 વાર i આવે છે, જો 2i, પછી 2 વાર n આવે છે, 2n, પછી t એક વાર આવે છે અને o એક વાર આવે છે. રાઈટ? હવે તમારે શું કરવાનું કે જો તમારે આ 4s ને સાથે રાખવા હોય તો આપણી બહુ દેશી પદ્ધતિ
એ 4s ને કોથળામાં પૂરી દો, એને એક ગ્રુપ સમજો. એટલે હવે તમારે શું કરવાનું, આને તમારે એક ગ્રુપ સમજવાનું, આને એક જ ગ્રુપ સમજવાનું, આ બધા અલગ અલગ ગ્રુપ છે એમ સમજવાનું. એટલે અહીંયા 3 ગ્રુપ છે, આ 3 ગ્રુપ, આને તમારે એક જ ગ્રુપ સમજવાનું, વન ગ્રુપ. આ તમારે 2 ગ્રુપ્સ છે, અહીંયા આ 2 ગ્રુપ્સ છે, આ વન ગ્રુપ, આ વન ગ્રુપ. એટલે હવે તમારે ટોટલ 10 લેટર્સ જ સમજવાના, 10 અક્ષર સમજવાના. આ 3a, પછી આ એક જ અક્ષર સમજવાનો, એ કોથળો જે છે એને એક જ અક્ષર સમજવાનો, પછી પાછા આ 2 અને આ 2. એટલે ટોટલ 10 અક્ષર છે એમ સમજવાના, 10 ગ્રુપ છે એમ સમજવાના. રાઈટ? તો એ 10 ગ્રુપને ગોઠવવાના પહેલા આપણે પ્રકાર શોધી લેવા પડે. તો 10 ગ્રુપને ગોઠવવાના પ્રકાર, types to arrange 10 groups. તો એ 10 ગ્રુપને ગોઠવવાના કુલ પ્રકાર થાય 10 ફેક્ટોરિયલ પણ અપન. આ સમ સ્વરૂપ કહેવાય, આમાં ઇક્વલ લેટર્સ છે. તમે જુઓ તો આ 3a છે એ સરખા છે, એટલે અપન આવે 3 ફેક્ટોરિયલ. પછી આને તો આપણે એક જ ગ્રુપ સમજ્યું છે. પછી અહીંયા 2 વાર i આવે છે, એટલે ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. પછી 2 વાર n આવે છે, એટલે ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. પછી આ બે તો એક એક વાર જ આવે છે, એટલે 1 ફેક્ટોરિયલ લખવું હોય તો લખાય, ન લખો તો ચાલે. અને પછી તમે જો આનું કેલ્ક્યુલેશન કરશો તો ઈ આન્સર આવશે, આ આન્સર આવશે 151200. આટલો આન્સર આવશે. રાઈટ? હવે આ જેને તમે કોથળામાં પૂર્યા છે એને પછી આપણે અંદર અંદર ગોઠવવા પડે. તમને યાદ આવતું હશે, આપણે પહેલા પણ આવા સમ કરેલા છે. તો આ 4s ને ગોઠવવાના પ્રકાર, આ કોથળામાં ગોઠવવાના પ્રકાર, types to arrange 4s. તો ઈ 4s ને ગોઠવવાના પ્રકાર થાય 4 ફેક્ટોરિયલ પણ ઈ પાછા 4 એ 4s સરખા છે, એટલે પાછું અપન 4 ફેક્ટોરિયલ આવે, એટલે આન્સર આવે 1. અને હવે આપણી પાસે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત છે, પ્રિન્સિપલ લો ઓફ કાઉન્ટિંગ. તો આ ટોટલ આટલા પ્રકાર, આ 1, તો કુલ પ્રકાર ટોટલ ટાઇપ્સ આવશે 151200 into 1. એટલે આન્સર આવી ગયો 151200. લ્યો, આ ટોટલ પ્રકાર આવી ગયા, જોઈ લેજો. તો મિત્રો આપણે એક્સરસાઇઝ 7 પૂરી કરી. બધા જ અલગ અલગ ટાઈપના સમ આવ્યા, તમે બરાબર સમજી ગયા હશો, બરાબર રિવિઝન કરી લેજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.